દીવા તળે અંધારું. વલસાડમાં દારૂની ખેપ મારતા સસ્પેન્ડેડ પોલીસકર્મીનો પુત્ર અને મિત્ર ઝડપાયા. ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે વલસાડ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કહેવાય છે ને કે દીવા તળે અંધારું. અહીં કાયદાના રક્ષક ગણાતા પોલીસકર્મીનો જ પુત્ર કાયદો તોડતા ઝડપાયો છે. વલસાડની પારડી પોલીસે બાતમીના આધારે દમણથી દારૂ ભરીને આવતી સ્વિફ્ટ કારને આંતરી લાખોનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું ફરી એકવાર સાબિત થયું છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે પારડી 4 રસ્તા પાસે વોચ ગોઠવીને દમણ તરફથી આવતી એક સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર DN09Q7176ને ઝડપી પાડી હતી. પોલીસ જ્યારે કારની તલાશી લીધી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. કારની પાછળની સીટ અને ડિક્કીના ભાગેથી વિદેશી દારૂની નાની મોટી કુલ 686 બોટલો મળી આવી હતી, જેની કિંમત આશરે 2,60,040 થાય છે. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને કાર મળીને કુલ 5,80,040નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓ અક્ષય સતીશભાઈ પટેલ, ઉંમર વર્ષ 26, રહેવાસી મોગરાવાડી, પ્રમુખ ગ્રીન સોસાયટી, લક્ષ્મીનગર સોસાયટી, વલસાડ, જે એક સસ્પેન્ડેડ પોલીસકર્મીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. બીજો ઇસમ અભિષેક પચાનંદ શર્મા, ઉંમર વર્ષ 28, રહેવાસી મોગરાવાડી, પ્રભુ વાટિકા એપાર્ટમેન્ટ, લક્ષ્મીનગર સોસાયટી, વલસાડના છે. પારડી પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સવાલ એ થાય છે કે જો પોલીસ પરિવારના સભ્યો જ આ રીતે ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હોય તો સામાન્ય જનતામાં કાયદાનો ડર કેવી રીતે રહેશે?